न माता न बन्धु न भ्राता न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता न जाया न विद्या न वृत्तिममेव गतिस्त्वं त्वमेका भवानि भवाप्तावतारे महादुर्गमेरु प्रकामी प्रलोभी प्रमाद कुसंसार पाश प्रबद्ध सदायं गतिस्त्वं त्वमेका भवानि न जानामि न संजानयोग न जानामि तन्त्र न च ध्यानयोग न जानामि पूजा न जानाग गतिस्त्वं त्वमेका भवानि न जानामि पुण्य न जानामि तीर्थ न जानामि मुक्तिलयं वा कदाचित् न जानामि भक्तिव्रतं वापि माता गतिस्त्वं त्वमेका भवानि कुकर्मी कुसंगी कुबुद्धि कुलाचारहीन कदाचारलीन कुदृष्टि कुवाक्य प्रबन्ध सदाहं गतिस्त्वं त्वमेका भवानि प्रवेश रमेश महेश सुरेश दिनेश निशितेश्वरं वा कदाचित् न जानामि साङ्ख्यं सदाहं शरण्ये गतिस्त्वं त्वमेका भवानि विवादे विषादे प्रमादे प्रवासे जले चालने पर्वते शत्रुमध्ये अरण्ये शरण्ये सदा मा प्रमावि गतिस्त्वं त्वमेका भवानि अनाथ
ભય વિભ્રષ્ટ કચ્છીનો ભય વિભ્રષ્ટ કચ્છીનો ભય વિભ્રષ્ટ કચ્છીનો ભય વિભ્રષ્ટ છિન્ના ભ્રમી વનશ્યતિ ક્ષીણાભ્રમિવ નશ્યતિ સીન્મા ભ્રમી વનશ્યતિ ક્ષીણાભ્રમિવ નશ્યતિ કચ્છીનો ભય વિભ્રષ્ટ છિન્ના ભ્રમી વનશ્યતિ કચ્છીનો ભય ભ્રષ્ટ છિન્ના ભ્રમી વનશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો અપ્રતિષ્ઠો મહાબાહો અપ્રતિષ્ઠો મહાબાહો અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણ પથિ વિમૂઢો બ્રહ્મણપતિ વિમૂઢો બ્રહ્મણ પથિ વિમૂઢો બ્રહ્મણપતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણ પથિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણપતિ કચ્છીનો ભય વિભ્રષ્ટ છિન્ના ભ્રમી વનશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણ પથિ કચ્છીનો ભય વિભ્રષ્ટ ક્ષીણાભ્રમિવ નશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણપતિ એતન્મે સંશયં કૃષ્ણ એતન્મે સંશયં કૃષ્ણ એતન્મે સંશયં કૃષ્ણ એતન્મે સંશયં કૃષ્ણ ચેતુર્મહસ્ય શેષતા ચેતુમહસ્ય શેષતા ચેતુમર્હસ્ય શેષતા ચેતુમહસ્ય શેષતા એતન્મે સંશયં કૃષ્ણ ચેતુમર્હસ્ય શેષતા એતન્મે સંશયં કૃષ્ણ ચેતુમહસ્ય શેષતા ત્વદન્ય સંશયસ્યાસ્ય ત્વદન્ય સંશયસ્યાસ્ય ત્વદન્ય સંશયસ્યાસ્ય ત્વદન્ય સંશયસ્યાસ્ય ચેતાન યુપપદ્યતે ચેતાનાયુપપદ્યતે ચેતાન યુપપદ્યતે ચેતાનાયુપપદ્યતે ત્વદન્ય સંશયસ્ય ચેતાન યુપપદ્યતે ત્વદન્ય સંશયસ્યાસ્ય ચેતાન યુપપદ્યતે એતન્મે સંશયં કૃષ્ણ ચેતુર્મર્હસ્ય શેષતા ત્વદન્ય સંશયસ્યાસ્ય ચેતાન યુપપદ્યતે એતન્મે સંશયં કૃષ્ણ ચેતુમહસ્ય શેષતા ત્વદન્ય સંશયસ્યાસ્ય ચેતાનાયુપપદ્યતે 38-39 સાથે કચ્છીનો ભય વિભ્રષ્ટ છિન્ના ભ્રમી વનશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણ પથિ એતન્મે સંશયં કૃષ્ણ ચેતુર્મહસ્ય શેષતા ત્વદન્ય સંશયસ્યાસ્ય ચેતાનાયુપપદ્યતે
પદ્યતે ચેતાનાયુપપદ્યતે હરિ ઓમ. સુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરય તતો જયમુદીરય. અર્જુન ઉવાચ કચિનો ભય વિભ્રષ્ટ છિન્નાભ્રમિવ નશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણા પથિ. વિમૂઢો બ્રહ્મણા પથિ. મહાબાહો અપ્રતિષ્ઠ બ્રહ્મણા પથિ. એનો અર્થ થાય, હે મહાબાહો, સંસારના આશ્રય વિનાનો અને ભગવત પ્રાપ્તિના માર્ગમાં વિમૂઢ એટલે કે મોહ પામેલો, ઉભય વિભ્રષ્ટ કચિન, આ પ્રમાણે બંને બાજુથી ભ્રષ્ટ થયેલો સાધક શું? છિન્ના ભ્રમ ઇવ ન નશ્યતિ. છિન્ન એટલે કે છિન્ન ભિન્ન થયેલા વાદળની પેટે નાશતો નથી પામતો ને. આ એક નવો પ્રશ્ન અર્જુને અહીં ઊભો કર્યો કે મનમાં એક સંશય આવ્યો. ગયા શ્લોકમાં હતો એના કરતાં કાંઈક જુદો જ પ્રશ્ન આ શ્લોકની અંદર અર્જુને ભગવાનને પૂછી લીધો છે કે સંસારના આશ્રય વિનાનો ભગવત કાર્ય કરતાં કરતાં સમાજમાં ન જતા, કુટુંબની સાથે સમય ન આપતા, ભગવાનના કામ ભગવાનના વિચાર માટે સમય આપતો રહ્યો, એટલે સમાજે પણ એનો ત્યાગ કરી દીધો, નાયત બારો મૂકી દીધો. કાંઈ કહે છે સંસારનો આશ્રય વિનાનો થઈ ગયેલો. કેવો? સંસારમાં કોઈ પ્રકારનો આશ્રય નહીં, કોઈ બોલાવે નહીં, કોઈ કાંઈ કહે નહીં, એવો એક વર્ગ છે. બીજી કહે છે ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો, અને બીજો ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો. આ બે શું કહે છે? આ પ્રમાણે બંને બાજુથી ભ્રષ્ટ થયેલો. કુટુંબમાં, ઘરમાં, ગામમાં હવે કોઈ પૂછતું નથી કે આ ભગતની પૂંછડી થઈ ગઈ છે, આપણા વ્યવહારમાં રહેતો નથી, એટલે નાયત બારો નરસિંહ મહેતાની જેમ ફાટી નાખેલો. એક એની વાત કરે છે, અને બીજો ભગવત પ્રાપ્તિની ઈચ્છા કરનારો. બરાબર? તો બંને બાજુથી ભ્રષ્ટ થયેલો હોય, કારણ કે હજી ભગવત પ્રાપ્તિ પૂર્ણ થઈ નથી અને એના માર્ગ ઉપર અત્યારે છે. એટલે બંને વસ્તુની વચ્ચે જે અટવાયેલો છે એ સાધક વાદળાની જેમ છિન્ન ભિન્ન તો નથી થઈ જતો ને, બે બાજુથી શું કહેવાય, જેમ ધોબીના કૂતરાના નહીં ઘરનો નહીં. એ પ્રશ્ન અત્યારે ભગવાનને અર્જુને આ પૂછી લીધો, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું અને 326મો દિવસ. ગઈકાલે આપણે 6થા અધ્યાયના 37મા શ્લોકને નમસ્કાર કર્યો. અર્જુન બોલ્યો, હું બોલ્યો તો કે હે શ્રી કૃષ્ણ, જે યોગમાં તો શ્રદ્ધા ધરાવે છે પરંતુ સંયમી નથી, એ કારણે અંતકાળે તેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે. એવો સાધક યોગી યોગની સિદ્ધિને એટલે કે ભગવત સાક્ષાત્કાર ન પામતા કઈ ગતિને પામે? શ્રદ્ધા પૂરેપૂરી છે, શરીરના અંગો શિથિલ થઈ ગયા છે, તેથી મન ભગવાનની અંદર બહુ સ્થિર થતું નથી. આવા સાધકની ગતિ મર્યા પછી કેવી રીતની થાય છે? ગઈકાલે ગંગા દશેરા, બરાબર ને?
ગઈકાલે શું હતું? ગંગા દશેરા ઉત્સવ ભારતભરની અંદર બહુ લોકોએ ઉજવ્યો. એમ ગંગામાં સ્નાન કર્યું ઘણા. ગંગા દશહરા એટલે 10 પ્રકારના પાપનો નાશ કરનાર મા ગંગા છે. તે દિવસે ગંગામાં કે કોઈ પણ પવિત્ર નદીમાં જો સ્નાન કરે તો એના 10 પ્રકારના જે પાપો છે ને એ પાપો નષ્ટ થઈ જાય. એનો એક દિવસ વર્ષની અંદર આવે છે અને એ ગઈકાલે ગંગા દશહરા તરીકે આખા ભારતભરની અંદર બધાએ ઉજવ્યું. 10 પ્રકારના પાપ ક્યાં? તો કે મનથી, વાણીથી અને કાયાથી. આ 3 જે આપણા છે ને મન છે, કાયા છે અને વાણી, આનાથી 10 પ્રકારના પાપ જાણતા અજાણતા ઘણીવાર થઈ જતા હોય છે. તો એ પાપ ધોવા હોય તો એના માટે શું કરવું પડે? તો વર્ષની અંદર એક દાડો આપણા ઋષિઓએ, આપણા પૂર્વજોએ આપણા માટે રાખી દીધો કે ગંગા દશહરાના દિવસે જો કોઈ ભાવથી, શ્રદ્ધાથી આ પવિત્ર નદીઓમાં જો સ્નાન કરે તો 10 પ્રકારના પાપ જાણતા અજાણતા જે થઈ ગયા હોય ને એ નષ્ટ થઈ જાય. એનો ઉત્સવ ગઈકાલે ગયો. ત્યાર પછી સીધો આવ્યો ભીમ 11. કેવો? આજે શું છે? ભીમ 11. મોટામાં મોટી 11 આપણે કહીએ ને, એટલે એને તો લોકોએ જુગાર કહેવાય, જુગારની એકાદશી કરી નાખી. હકીકતે ઘણું બધું કહેવાનો અર્થ કે આ બધા ઉત્સવો ભારતીય સંસ્કૃતિમાં આપણે સાંભળવા, જોવા અને ઉત્સવ ઉજવવા. ઉત્સવો એવા છે કે જે આપણે મહિને 15 દિવસે વચ્ચે વચ્ચે આવી રીતના ઉત્સવો આવે છે. આજે ભીમ એકાદશી એટલે ભીમ 11 સારો એવો ઉત્સવ છે. 11ને દિવસે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું જે મન છે ને એને પ્રભુ તરફ વાળવાનો ખરો પ્રયત્ન કરી તો એ આપણી એકાદશી કહેવાય. ખાવામાં, ખોરાકમાં ફેરફાર કરવાનું શાસ્ત્રકારો કહેતા નથી. શાસ્ત્રકારોએ તો કીધું કે તને મેં જે ઇન્દ્રિયોનો જે વૈભવ આપ્યો છે ને એ વૈભવને તારે આ દિવસે તારા ભોગમાં, તારા ધંધામાં, તારા નોકરીમાં કે સ્વાર્થમાં વાપરવાનો નથી. 10 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું જે મન છે ને એને વળાંક પ્રભુ તરફ વાળવાનો. આ ખરી એકાદશી કહેવાય. પછી ખોરાકમાં ફેરફાર કરો તો સારું. એમ રોજ જે રૂટિનમાં જે ખાતા હોય એના કરતાં ફળ ફૂલ ને આન તેન જે કાંઈ થોડોક ચેન્જ કરીએ તો એમાં કાંઈ વાંધો નથી. પણ ખોરાકની અંદર ખાલી ફેરફાર કરી નાખો એટલે એકાદશી નથી, એમ આપણું શાસ્ત્ર કહે. પણ આજે તો ઘણા લોકો શું છે, બોડિયા મારી જાય, ભાઈ આવતીકાલે એકાદશી. એટલે આપણે પૂછીએ મહારાજને એકાદશી શું કર? તો કે કાલ તમારે બાજરાનો રોટલો, દાળ ભાત, શાક રોટલા ખાવાના નથી. કાલ તમારે ફળાહાર ઉપર રહેવાનું છે. આટલું કે તો પછી આટલા કરવાથી શું થવાય? તો ચેન્જ ઓફ ફૂડ અંગ્રેજીમાં શું કહે છે? એ તો આપણે ચેન્જ ઓફ ફૂડ એટલે ખોરાક, અને ચેન્જ એટલે બદલો. એટલે આપણે ખોરાકમાં ફેરફાર કર્યો છે. ખોરાકમાં ફેરફાર કરવાથી એકાદશી ખરા અર્થમાં થતી નથી. જીવનની અંદર, ઇન્દ્રિયોની અંદર મન છે, વાણી છે, બુદ્ધિ છે અથવા જે કાંઈ છે એની અંદર એક દિવસ પૂરતો ફેરફાર કરી નાખવાનો છે. તે દિવસે મારો ધંધો નહીં, મારી નોકરી નહીં, મારો ધંધો નહીં કે વ્યવહાર કોઈ પણ નહીં. આ દિવસે મન ભગવાનમાં લગાડી 24 કલાક પ્રભુનું સ્મરણ, પ્રભુનું નામ, પ્રભુનું કામ કરતાં કરતાં આખો દિવસ જો પ્રસાર કરીએ અને થોડી ઘણી વચ્ચે વચ્ચે જો કાંઈ ભૂખ લાગે તો પાણી અથવા કોઈ ફ્રૂટનું આપણે સેવન કરી લઈએ, એમ આપણું શાસ્ત્ર કહે છે. એટલે આજે ખરા અર્થમાં એકાદશી છે એનો પણ વિચાર માણસે ખરા અર્થમાં કરી લેવો જોઈએ. હજારો વર્ષ પહેલાં ઋષિઓએ જે એકાદશી આપી હતી એ આજે આપણે કરી છીએ એવી નહોતી. પણ એમાં કચરો ઘૂસી ગયો. કેવો? ઋષિઓએ તો કીધું કે ભાઈ એ દિવસે 14 દિવસ તારું કામ કરી, તારો ધંધો, તારી નોકરી, તારો વ્યવહાર જે કાંઈ હોય ને એ 14 દિવસ મન મૂકીને કરી લે. કારણ કે તારે આર્થિક ઉપાર્જન કરીને સંસાર ચલાવવાનો. બરાબર? સંસાર ચલાવવાનો હોય તો વિત્તની જરૂર પડે અને વિત્ત કમાવા માટે માણસે ઘરની બહાર જવું પડે. એટલે 14 દિવસ તું ઘરની બહાર રહી, તારી જેટલી તાકાત, જેટલી શક્તિ હોય એટલા 14 દિવસ તું વિત્તનું ઉપાર્જન કરી અને સંસાર સારામાં સારો કર. પણ 14 દિવસ પછી એક દિવસ જે 15 દિવસે આવે ને એ દિવસ તારા માટે નથી, એમ આપણા શાસ્ત્રકારોએ કીધું. અને ઋષિઓએ હજારો વર્ષ પહેલાં ખરા અર્થમાં આ એકાદશી આપણને આપેલી હતી. પણ ધીમે 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 બધાની અંદર જેમ કચરો ઘૂસી ગયો એમાં વૈદિક તત્વજ્ઞાનના જે હથિયારો છે ને, એકાદશી જેવા પવિત્ર હથિયાર, એની અંદર પણ કચરો ઘૂસી ગયો છે.
એટલે ખરા અર્થમાં એકાદશી આ ખાલી ખોરાકમાં ફરક કરવાનો નથી. કરો તો કાંઈ વાંધો નથી, પણ એ દિવસે મારું કામ નહીં, એમ મારા સ્વાર્થનું કામ નહીં. મારે તો જે ભગવાને મને ઇન્દ્રિયોને વૈભવ આપ્યો છે ને, એ મારે એના કામ માટે લગાડવાનું. આ વાતો ખરા અર્થમાં જો સમજાય જાય તો એને ખરી એકાદશી કહેવામાં આવે છે. તેથી એનો પણ માણસે વિચાર કરવો જોઈએ. તેથી ગઈકાલે આપણે જોતા હતા કે ઇસ્લામ ધર્મ, બૌદ્ધ ધર્મ અને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો એટલે કે ઉદાત્ત હોવા છતાં સંકુચિત અને વાડાબંધીથી પર નથી. ગઈકાલે આપણે થોડો આ ધર્મ બાબતની અંદર ભગવાને કેવો ધર્મ સમાજની અંદર ઊભો કર્યો, ગીતાના વિચારો આપી, એનો ગઈકાલે આપણે થોડોક વિચાર કરતા હતા. એટલે કે બૌદ્ધ ધર્મ હોય, ખ્રિસ્ત ધર્મ હોય, ઇસ્લામ ધર્મ હોય, એ બધા ધર્મની અંદર ઉદાત્ત હોવા છતાં સંકુચિતતા છે. શું છે? સંકુચિતતા છે. અને અહીંયા કે અને વાડાબંધી છે. તેથી એ ધર્મ સમસ્ત માનવજાતનું કલ્યાણ કરી શકતો, જેની અંદર સંકુચિતતા આવી ગઈ કે આનાથી તમારે આ કુંડાળામાંથી બહાર જવાનું ને, આવી જો સંકુચિતતા આવે તો સમાજના ઉત્થાન માટે એ વિચાર કામ લાગતો નથી. ધર્મ કેવો હોવો જોઈએ? તો કે માનવ જાતનું જેમાં કલ્યાણ છે, વ્યક્તિનો આવી રીતનો વિકાસ અને સમાજનો કલ્યાણ થાય, આવા બે હથિયાર પકડીને સમાજમાં હાલવાનો પ્રયત્ન કરે તો એને ખરો ધર્મ કહેવામાં આવે છે. તેથી એમાં મારો સંપ્રદાય, મારો ધર્મ આવી અને સંકુચિતતા આપણે જોવા મળે છે. તેથી માનવ કલ્યાણના માટે આ ધર્મ સંકુચિતના કારણે પેલો થતો નથી. અને જ્યાં સંપ્રદાય આવ્યો ત્યાં બગાડ આવી જાય છે. આથી એ મનુષ્ય માત્રનો સામાન્ય ધર્મ બની શકતો નથી. એમ ગીતાકારે બહુ સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. જ્યાં સંકુચિતતા આવે, જ્યાં મારું શ્રેષ્ઠ અને તમારું ખરાબ એવો જ્યારે સમાજમાં લોકો બોલવા લાગે ને, ત્યારે સમજવાનું કે એનો અહીં સામાન્ય ધર્મ એ બની શકતો નથી. જેમાં વ્યક્તિ અને સમાજને મુક્ત મનથી વિચાર કરવામાં આવ્યો હોય તે જ માનવ માત્રનો ધર્મ બની શકે છે. અને એ ધર્મ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવતી રહેલી. એમાં કોઈ સંપ્રદાય, વાડાબંધી કે સંકુચિતતાનો સવાલ જ નથી. ભગવાને આપ ગઈકાલે જોતા હતા કે સ્પષ્ટ કહી દીધું, ભાઈ મેં મારે જે કહેવાનું હતું, જે બોધ આપવાનો હતો એ બધો આપી દીધો. તારી બુદ્ધિમાં તને કરવા જેવું લાગતું હોય તો કર. આમાં કોઈ વાડાબંધી અથવા સંકુચિતતા ભગવાને રાખી નથી. તેથી ગીતા શ્રેષ્ઠ શા માટે છે? ગીતા આટલા માટે શ્રેષ્ઠ છે, એણે કોઈ પ્રકારની વાડાબંધી રાખી એટલા માટે નથી. એવી કોઈ પ્રકારની સંકુચિતતા શ્રીમદ ભગવદ્ ગીતાએ રાખી નથી. તેથી ગીતા એ માનવ માત્રના જીવન વિકાસ માટેનો આ ગ્રંથ છે, જેમાં વ્યક્તિ અને સમાજનો મુક્ત મનથી વિચાર કરવામાં આવ્યો હોય તે જ માનવ માત્રનો ધર્મ બની શકે છે. તાત્વિક દ્રષ્ટિથી વિચાર કરવામાં આવશે તો સમજાશે કે માનવ જાતિનું સુખ જુએ તેવો અનહમવાદી ધર્મ શ્રીમદ ભગવદ્ ગીતાએ આપને સમજાવ્યો. અનહનવાદી એટલે એમાં કોઈ સંકુચિતતા કે વાડાબંધી છે જ નહીં. આવો ધર્મ માનવ માત્રને સુખી કરી શકે છે. પછી શું કહેવાય, ઈસુ ખ્રિસ્તના અનુયાયી હોય કે ઇસ્લામ ધર્મના અનુયાયી કે હિન્દુ ધર્મના અનુયાયી, કોઈ પણ માણસ માટે આ સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે. માટે ગીતાનો ધર્મ વિશ્વ ધર્મ બની ગયો છે. આજે વિશ્વ માન્ય ગીતા બની ગઈ છે. એનું કારણ કે એમાં કોઈ સાંપ્રદાયિક કે વાડાબંધીની વાત ભગવાને અહીંયા કોઈ પ્રકારની વાત કરી નથી. માટે ગીતાનો ધર્મ વિશ્વ ધર્મ બની શકે તેમ છે. તેથી આખું વિશ્વ હળવે હળવે ગીતાના વિચાર તરફ, ગીતાએ આપેલો સિદ્ધાંત, ગીતાએ આપેલી જે વાત છે ને, એ વાત તરફ ધીમે ધીમે આખું વિશ્વ વળતું હોય એવું લાગે છે. એનો અનુભવ આપણે ગયા રવિવારે 21મી તારીખે આપણે જોયો કે ઇન્ટરનેશનલ યોગ દિવસ તરીકે આખા વિશ્વની અંદર 21મી તારીખે ઉજવવામાં. એ શું બતાવે છે? યોગ તો એ ગીતાનો અમૂલ્ય શબ્દ છે. ગીતાનો છઠ્ઠો અધ્યાય આખો આપણે અભ્યાસ કરી છે.
એમાં યોગની વાત તો ભગવાને ડગલે ને પગલે કરી છે. તેથી ઇન્ટરનેશનલ યોગ ડે તરીકે 21મી જૂન અને રવિવારે આપણે ઉજવો. એનો અર્થ એવો થયો કે ધીમે ધીમે હળવે હળવે ગીતાની અંદર જે તત્વ રહેલું છે એ તત્વને સમજવાનો લોકો પ્રયત્ન કરતા રહેલા છે. તેથી વ્યક્તિની જોડે એટલે કે વ્યક્તિની જોડે જાગતિકતાનો વિચાર, તેવી રીતે માનવ વિકાસની જોડે સર્વભૂત હિત આપણને આ ગીતા સમજાવી રહી છે. શ્રીમદ ભગવદ્ ગીતા શું સમજાવે છે? તો કે અહીં કહે સર્વભૂત હિતે, માનવ માટેના કલ્યાણ માટે કઈ કઈ વાતો હોવી જોઈએ એ શ્રીમદ ભગવદ્ ગીતા આપણે ઠાંસી અને શું કહેવાય પાથીએ તેલ નાખીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે સર્વભૂત હિતે રતા, આ સિદ્ધાંત ગીતાની અંદર ભગવાને આપેલો છે. તેથી વ્યક્તિની જોડે જાગતિકતાનો વિચાર, તેવી જ રીતે માનવ વિકાસની જોડે સર્વભૂત હિત આપણને ગીતા સમજાવી શકે છે. બીજો કોઈ ગ્રંથ સમજાવી શકતો નથી. આ વાત આ વાત સમજવા માટે અર્જુન આપણા પ્રતિનિધિ તરીકે થઈ અને ભગવાનને એક 38મા શ્લોકની અંદર એક નવો જ પ્રશ્ન આજે અર્જુન ભગવાનને પૂછી રહ્યો છે. આપણો પ્રતિનિધિ છે, કેવો? માનવ જાતના પ્રતિનિધિ એટલે અર્જુન. અને અર્જુને આપણા બધા વતી ભગવાનની પાસે જે ખજાનો હતો ને એ ખોલાવવાનો પ્રયત્ન અર્જુને કર્યો છે કે ભગવાનની પાસે આવો ખજાનો જો પડ્યો રહે તો માનવ જાતનું કલ્યાણ કેવી રીતે થશે? તેથી માનવ જાતના કલ્યાણને ધ્યાનમાં રાખી અને આપણા બધા પ્રતિનિધિ તરીકે અર્જુને ભગવાનને એક પ્રશ્ન પૂછ્યો. હું પૂછ્યો? અર્જુન ઉવાચ કચિન્નો ભય વિભ્રષ્ટ છિન્ના ભ્રમી વનશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણ પથી. બહુ સરસ રીતે એક નવો પ્રશ્ન અર્જુન અહીંયા ભગવાનને પૂછી રહ્યો છે. હું પૂછ્યું છે કે હે મહાબાહો, અર્જુન ભગવાનને મહાબાહો કરીને અહીંયા સંબોધન કરે છે. હે મહાબાહો, શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો, કેવો આ સાધક કેવો છે? તો કે ભગવત પ્રાપ્તિના માર્ગની અંદર મોહ પામેલો સાધક અને આશ્રય વિનાનો એટલા માટે કે ભગવત કાર્યમાંથી સાધકને બિલકુલ સમય રહેતો નથી, ગમે ત્યાં સમય બગાડતો નથી અને ભગવાનનું નામ, ભગવાનનું કામ, ભગવાનનો વિચાર, ભગવાને કહેલા સિદ્ધાંતો અંતિમ માણસ પહોંચાડવા માટે રાત દિવસ પ્રયત્ન કરે છે. તેથી કહે છે કે આશ્રય વિનાનો, સમાજના આશ્રય વિનાનો થઈ ગયેલો જે સાધક છે તે અને હજી પ્રભુ સુધી પૂર્ણ પહોંચી શકોને વચ્ચે ત્રિશંકુ જેવી કેવી સ્થિતિ છે? અર્જુનનો પ્રશ્ન બહુ સારો છે કે ભગવાન આવી ત્રિશંકુ જેવી સ્થિતિ સાધકની છે. પૂર્ણ ભગવત પ્રાપ્તિ હજી કરી શક્યો નથી, માર્ગ ઉપર ચાલે છે પણ હજી ભગવાનની પ્રાપ્તિ થઈ નથી. અને ભગવાનની પ્રાપ્તિ કરવા માટે રાત દિવસ સમાજમાં દોડે છે. એટલે સંસારમાં, વ્યવહારમાં, કુટુંબની અંદર અથવા નાત જાતમાં જવા આવવાનું એને ટાઈમ મળતો નથી. એટલે એ લોકોએ એને નાયત બારો કાઢી નાખ્યો છે. એટલે એક નાયત બારો કાઢેલો એટલે સમાજમાંથી આવી રીતનો છૂટો પડેલો, સમાજીએ જેને ધિક્કાર કરીને કાઢી નાખેલો એવો એક સાધક છે. અને બીજો તમારી પ્રાપ્તિ કરવા માટે રાત દિવસ મહેનત કરે છે પણ હજી તમારા સુધી પહોંચી શક્યો નથી. આ બે વાતોની વચ્ચે આવો જીવ, આવો સાધક જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એની ગતિ કેવી થાય છે? આ પ્રશ્ન બહુ સરસ રીતે અર્જુન પૂછી રહ્યો છે. તેથી કહે છે કે હે મહાબાહો, શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો અને આશ્રય વિનાનો માણસ છિન્ન ભિન્ન થયેલા વાદળની પેઠે બે બાજુથી ભ્રષ્ટ તો થઈ જતો નથી ને? નહીં ઘરનો કે નહીં ઘાટનો. આવી સ્થિતિ તો આ સાધકની થઈ જતી નથી ને? આવો પ્રશ્ન, એક નવો પ્રશ્ન, વાદળા જેમ આકાશની અંદર જેમ વર્ષા વગરના વિખરાઈ જાય, બરોબર, ધરતીને પણ આવી રીતનું પોષણ મળતું નથી અને આકાશમાં એની શોભા પણ વધતી નથી. તેથી આવી સ્થિતિ તો આ સાધકની થતી નથી ને? આવો પ્રશ્ન અર્જુને આ શ્લોકની અંદર પૂછેલો છે. 38મા શ્લોકમાં એટલે કે અયશસ્વી સાધકનું માનસ ભગવાનની સામે પ્રગટ કર્યું હતું. ભગવાનને કહે છે કે ભગવાન, જે શ્રદ્ધા યો મેત
શ્રદ્ધાપૂર્ણ છે પણ કર્મમંદ, બુદ્ધિમંદ અને ભાવમંદ છે. આવો જે સાધક છે એ મર્યા પછી એની સ્થિતિ કેવી થાય છે એ 37મા શ્લોકની અંદર ભગવાનને અર્જુને આ પ્રશ્ન પૂછ્યો હતો. અને જેનું નિશ્ચલ મન તેમજ વ્યવસાયાત્મક બુદ્ધિ નથી, એટલે કે જેના સાધનો લૂલા છે, તે તમારા રસ્તે પહોંચે કઈ રીતે? આવી શંકા અહીંયા 37મા શ્લોકની અંદર અર્જુનના મનની અંદર આખી ઊભી થઈ. એ જ વાત આગળ અહીંયા પૂછતા અર્જુન ભગવાનને ફરીથી એક નવો પ્રશ્ન આ રીતનો પૂછે છે. આ શ્લોકમાં અર્જુન પોતાની શંકા રજૂ કરે છે કે હે મહાબાહો, બ્રહ્મણ પતિ અપ્રતિષ્ઠ, શું કે છે? બ્રહ્મણ પતિ અપ્રતિષ્ઠ, વિમૂઢ ઉભય વિભ્રષ્ટ, એટલે કે છિન્ન ભ્રામીવ કચિત ન નશ્યતિ. અહીંયા પોતાની શંકા રજૂ કરે છે. પ્રભુ પ્રાપ્તિ હજી પૂર્ણ રીતે થઈ ચૂકી નથી અને સંસારના લોકોએ નાયત બહાર કાઢી નાખ્યો છે. આવો જે વચ્ચે લટકેલો, નહીં સંસારનો અને નહીં ભગવત પ્રાપ્તિનો, આવો જીવ જે વખતે અહીંયા મૃત્યુ પામે છે ત્યારે એની સ્થિતિ કેવી થાય છે? એની સ્થિતિ તો વાદળાનું દ્રષ્ટાંત આપીને અર્જુન સમજાવવાનો પ્રયત્ન કરે. ઉદાહરણ કોનું આપ્યું? વાદળાનું. કેવી રીતે કે વાદળાઓ જેવા આકાશની અંદર આવે છે અને ધીમે ધીમે વેર વિખેર થઈને ભટકાઈને તૂટી પડે છે, તો આવી સ્થિતિ તો સાધકની થતી નથી ને. વાદળાનું ઉદાહરણ આપીને અર્જુન ભગવાનની સામે પોતાની સમસ્યા, પોતાની શંકા, પોતાને જે કાંઈ મનની અંદર જે આવ્યું ને એ ભગવાનની સામે આ પ્રશ્ન મૂકે છે. તેથી કાલાવાલા કરનાર માણસની જેવી ભાષા હોય તેવી રીતની ભાષા આ શ્લોકમાં અર્જુન બોલે છે. ભગવાનની સામે ભક્ત બેઠો છે, સાધક બેઠો છે અને એ ભગવાનને કાલાવાલા કરે છે. કેવા કાલાવાલા? વજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત સીતરંજનમ સદેવ નંદનંદનમ સુભીષગો સમસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગરંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ, નમામિ કૃષ્ણ નાગરમ. આદ્ય ગુરુ શંકરાચાર્ય સવારમાં વહેલા બેઠા છે, ભગવાનની સામે બે હાથ જોડીને ભગવાનની સામે કાલાવાલા કરે છે. મહાપુરુષના મુખારવિંદમાંથી જે શબ્દ નીકળ્યા તે આપણા માટે સ્તોત્ર બની ગયું. આ કાલાવાલા કોણ કરે છે? શંકરાચાર્ય. કોને કરે છે? વિશ્વંભર ભગવાન શ્રી કૃષ્ણને. શું કહે છે? ભજે વ્રજે કમંડ. એ ભગવાનનું આખું વર્ણન કરતા અહીંયા કાલાવાલા કરતા જેમ આદ્યગુરુ શંકરાચાર્ય અહીંયા કાલાવાલા કરે છે, એવી જ રીતે કાલાવાલા કરનાર માણસની જેવી ભાષા હોય તેવી ભાષા અર્જુન અહીંયા ભગવાનની સામે નમ્રતાથી બોલી રહ્યો છે. જેમ ભક્ત ભગવાનની સામે સ્તુતિ કરે, બરો સ્તોત્ર ગાય અથવા જે કાંઈ કાલાવાલા કરે, એવી જ રીતનો અર્જુન આ શ્લોકની અંદર બે હાથ જોડીને ભગવાનને કાલાવાલા કરતો કહે છે કે ભગવાન, સાધક જ્યારે પ્રયત્ન કરતો કરતો તારા સુધી આવવામાં એ રસ્તા ઉપર ચડેલો છે, પણ એ રસ્તો ઓળંગીને હજી તારી સુધી પહોંચી શક્યો નથી. એટલે એક વાત આ છે, તારી સુધી પહોંચી શક્યો નથી. બીજી વાત, તારે સુધી પહોંચવા માટે એણે રાત દિવસ પ્રયત્ન કર્યો છે, પણ સમાજ સાથેનો વ્યવહાર એનો છૂટી ગયો છે. એટલે સમાજના લોકોએ પણ એને તિલાંજલિ આપી દીધી કે ભાઈ તું અમારી નાયતનો બારો નથી. કેક નહીં, તુકારામને પણ નાયત બારા મોકલા, અમરેલીના મૂળદાસને પણ નાયત બારા મોકલા, બરોબર ને. આવા ઘણા સંતો જગતની અંદર થઈ ગયા છે કે સમાજે એને નાયત બારા મૂકી દીધા છે, બરોબર ને. જ્ઞાનેશ્વર જેવા જ્ઞાનેશ્વર આ જગતને, જ્ઞાનેશ્વરી જેવો મહાન, ગીતા જેવો ગ્રંથ એટલે જ્ઞાનેશ્વરી, આ જ્ઞાનેશ્વરી ગ્રંથ જેવો મહાન ગ્રંથ જેણે નિર્માણ કર્યો છે, એવા જ્ઞાનેશ્વરને પણ એ કાળની અંદર 600 વર્ષ પહેલાં નાયતે બહાર કાઢી મૂક્યો. તું અમારી નાયતનો નથી. અમારી નાયતમાં જો તારે આવવાનું હોય ને તો આટલી વસ્તુ તું જો અમને પૂરી પાડે તો અમે પછી બધા નક્કી કરી કે તને નાયતમાં લેવો કે નહીં. ત્યારે અહીંયા નાનો એવો અહીંયા કોણ જ્ઞાનદેવ કહે છે કે ભાઈ શું છે, હાલો ને, અમારે 3 ભાઈઓ અમે ને એક મુક્તાબેન અમારી નાની બેન, અમારે નાયતમાં તો આવું જ છે. એ કે નાયતમાં આવવાનું હોય ને એ પેઠણ ગયા અને પેઠણમાં
જે બ્રાહ્મણોએ નાચ બાર કાઢો હતો ને એને કાલાવાલા 4 જણા કરે. શું કે હવે અમારા બાપા તો ગયા, અમારા મા તો ગયા, બરોબર ને, પણ હવે તમે અમને નાયતની અંદર લઈ લ્યો. અને નાયતની અંદર લેવાની જ્યારે આ 4 બાળકો જ્યારે વાત કરે છે ને, એ કહેવાય એમ તને નાયતમાં લેવાય નહીં. તારા બાપાએ તો કે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો અને ગૃહસ્થાશ્રમમાં અધૂરો મૂકીને ગંગા નદીને કિનારે સંન્યાસી બની ગયો. અને સંન્યાસી બન્યા પછી એના ગુરુએ કીધું જા પાછો સંસારમાં, આ ખોટો આવી રીતનું મારી પાસે લઈને તે સંન્યાસ લઈ લીધો. એક તો ગૃહસ્થી છો ને તે મેં તને દીક્ષા આપતી વખતે એ કે પૂછ્યું એટલે કે ના ના મારી ઘરવાળીએ મને રજા આપી, આવું ખોટું બોલ્યો એટલે મેં તને દીક્ષા આપી દીધી. અને પાછળથી ખબર પડી એટલે કે ભાઈ તું પાછો જા ને સંસાર અહીંયા પાછો આવે છે, બરોબર ને, પણ નાયતે એને બહાર કાઢી 12 વર્ષ સુધી 14 વર્ષ સુધી પરિભ્રમણ કરે જંગલોમાં, પતિ પત્ની બે. અને એ દરમિયાન એને 4 સંતાનનો જન્મ થાય છે. પાછા આવે છે અને નાયતને કહે છે કે અમે તમે નાયતમાં જોઈએ કે નાયતમાં એમ લેવાય નહીં. શું કરવાનું? તો કે એના મા બાપને કહે છે કે તમે જે ભૂલ કરી છે ને એનો દંડ તો તમારે ભોગવવો જ પડે. તમે શું કહેવાય તમારા દેહનો ત્યાગ કરો, એ જ એના માટે ઉપાય છે, બીજો ઉપાય નથી. અહીંયા જ્ઞાનેશ્વરના મા બાપે બેએ દેહ ત્યાગ કર્યો અને પછી પેઠણ પાછા 4 આવીને કહે છે કે હવે તો નાયતમાં લ્યો. એ કે કે એ પ્રમાણે જો કરીને અને એ તું બતાવી તો નાયતમાં લઈ. તો કે હું કે અમારો જે આ પાડો આવેલો જાય છે ને, બરોબર, એનું નામ એ જે પખાલીનો જે પાડો છે ને એ તારા નામે રહેશે એમ. અને તું જો એ પાડો તું જેમ વેદના મંત્ર બોલે છે એમ જો તારો પાડો અમારો આ પાડો આવેલો જાય એ વેદના મંત્ર બોલે ને તો અમે તને આવી રીતના લઈ. બીજી વાત છે કે રોટલી તાવડીમાં શેકાતી હોય ને એ પ્રમાણે અહીંયા રોટલી તારા હાથથી આવી રીતની શેક. આ બધા 2-3 વાતો એને કરે છે અને બંને વાતો અહીંયા શું કહેવાય છે જ્ઞાનેશ્વર કરી બતાવે છે. 1 પ્રહર સુધી અહીંયા શાસ્ત્ર તો આપણું એમ કહે છે કે પાડાની પાસે જઈ અને જ્ઞાનેશ્વરે જરીક આમ અંગૂઠો દબાયો પાડાનો પગનો, એટલે એ વેદ મંત્રની રૂસા બોલવા લાગ્યો. 1 પ્રહર સુધી લખ્યું છે એમાં. કેવું કે 1 પ્રહર સુધી આ પાડાએ વેદના મંત્ર બોલ્યા. ને પછી આ બધી પરીક્ષામાંથી પાસ થયા પછી એને આવી રીતના નાયતમાં લીધો. એમાં અહીંયા કહે છે એમ કે સાધક જ્યારે આ બધું છોડીને તારા નામમાં જ્યારે લીન થઈ ગયેલો હોય છે ત્યારે સમાજે એને નાયત બારો કાઢી મૂક્યો, બરોબર ને. એ એક તો નાયતથી સમાજથી કુટુંબથી અળગો પડી ગયેલો એક સાધક છે. અને બીજું અહીંયા હજી ભગવત પ્રાપ્તિ પૂર્ણ કરેલી નથી. આવો જીવ, બરોબર, એ એવો જીવ છે મરે ત્યારે વાજરાની પેઠે છિન્ન ભિન્ન થઈને ખલાસ તો નથી જતો ને. આવો પ્રશ્ન અર્જુને ભગવાનની સામે મૂકેલો. બહુ સરસ. આવા ઘણા બધા પ્રશ્નો આગળ પણ આવવાના છે. શા માટે છે કે આખી માનવ જાતને અર્જુન નિમિત્ત બનાવી અને આટલું સરસ મજાનું ભગવાનના પેટમાં રહેલું જે તત્વજ્ઞાન છે ને એ બહાર કાઢવાનું. એ બહાર જો કાઢવાનું હોય તો પ્રશ્ન વગર શક્ય નથી. તેથી આપણા પ્રતિનિધિ બનીને અર્જુન આ બધી વાતો કહે છે. તેથી અહીં કહે છે કે કાલાવાલા કરનાર માણસની જેવી ભાષા હોય છે તેવી જ રીતની ભાષા આ શ્લોકમાં અર્જુન બોલે છે. બ્રહ્મણા પથી આ ભાષા કઈ બોલે છે? આ શ્લોકની અંદર એક શબ્દ આવ્યો છે બ્રહ્મણા પથી, એટલે કે બ્રહ્મના રસ્તે અપ્રતિષ્ઠિત, બ્રહ્મના રસ્તે ચાલવાનો પ્રયત્ન કર્યો છે પણ પૂર્ણ રીતે હજી બ્રહ્મ સુધી પહોંચી શક્યો નથી. બહુ સરસ. આ શ્લોકની અંદર એવું કહે છે કે બ્રહ્મ અપ્રતિષ્ઠ, એટલે કે જે પ્રતિષ્ઠા એને હજી બ્રહ્મ સુધી પહોંચી ગયો છે એવી પ્રતિષ્ઠા હજી એને પ્રાપ્ત થઈ નથી. બ્રહ્મના રસ્તે તો છે જ પણ હજી પહોંચ્યો નથી. પછી ઉભય વિભ્રષ્ટ બીજો શબ્દ આ શ્લોકની અંદર અર્જુને વાપર્યો છે કે ઉભય વિભ્રષ્ટ, એટલે ઈલોક અને પરલોક બંનેથી ભ્રષ્ટ થયેલો છે. સંસારે શું કહેવાય કુટુંબે નાત જાતે એને બહાર કાઢ્યું, તું હવે અમારો નહીં. એટલે અહીંયા વ્યવહારમાંથી પણ ભ્રષ્ટ થયેલો અને હજી બ્રહ્મવિદ શબ્દ વાપર્યો છે. બ્રહ્મ સુધી પહોંચેલો નથી અને વચ્ચે જ અટવાઈ ગયેલો છે. આવો સાધક વાદળાની પેઠે છિન્ન ભિન્ન થઈને ખલાસ તો થતો નથી ને. આવો પ્રશ્ન અર્જુને ઊભો કર્યો છે. તેથી એક શબ્દ આ શ્લોકમાં ઉભય વિભ્રષ્ટ એટલે ઇહલોક અને પરલોક
બંનેથી ભ્રષ્ટ થયેલો જે સાધક છે તેનું જીવન નષ્ટ તો ન થાય ને, તેનું જીવન નષ્ટ તો થતું ને તારા સુધી પહોંચ્યો નથી અને ગામ લોકોએ એનો ત્યાગ કરી દીધો છે. બે બાજુથી હવે કોઈનો રહ્યો નથી. તો આવો જીવ, આવો સાધકનું શું થાય ભગવાન? આવો હળવેકથી આવી રીતે કાલાવાલા કરીને ભગવાનને પ્રાર્થના અર્જુન કરે છે. તેથી મેઘના વાદળો ઉપર રહે તો તેની શોભા છે. વાદળ છે બરાબર, એ આકાશની અંદર ખૂબ આકાશમાં ઉપર વયું જાય તો એ આકાશની શોભા કહેવાય. વાદળ જો આકાશની અંદર ઊંચે ઊંચે વહી જાય તો પણ એની શોભા છે. તેથી કે મેઘના વાદળો ઉપર રહે તો તેની શોભા છે. આ આકાશની શોભા કહેવાય છે અને નીચે વરસે તો પૃથ્વીની શોભા છે. બે રીતે આકાશમાં ઊંચે ઊંચે વયા જાય તો આ વાદળોની શોભા છે અને એ જ વાદળ ધરતી ઉપર જો વરસી પડે તો એ ધરતીની શોભા છે. ધરતીની શોભા છે, પરંતુ વાદળા ઉપર રહે નહીં અને નીચે પણ વરસે નહીં અને વચ્ચે તૂટી જાય તો આ વાદળાનું દ્રષ્ટાંત આપીને અર્જુન બરોબર ભગવાનને પકડવા લેવાનો પ્રયત્ન કરે છે કે ભગવાન, વાદળો કેવા આકાશમાં દૂર સુધી વયા જાય તો એ આકાશની શોભા બની જાય છે, નીચે રહી અને વરસે તો એ પૃથ્વીની શોભા બની જાય છે. પણ વચ્ચે જો વરસે ને ઉપર ન જાય અને તૂટી પડે, કોઈને ઉપયોગી ન થાય તો શું થાય? એટલે ભગવાનને બરોબર અહીંયા સીપિયામાં લીધા હોય ને એવું આપણે લખાય કે ભગવાન આ કરવું આ સાધકનું એમ. તેથી અર્જુન વાદળાનું દ્રષ્ટાંત આપીને પોતાની શંકા ભગવાનની સામે રજૂ કરે. વાદળાનું દ્રષ્ટાંત આપીને અર્જુન પોતાની જે શંકા છે, પોતાનો જે કાંઈ પ્રશ્ન છે ને એ અહીંયા અર્જુન ભગવાનની સામે મૂકે છે. તેવી જ રીતે સંસાર લોકથી છૂટ્યા અને વૈકુંઠ પહોંચ્યા નહીં, વચ્ચે જ રહી જાય છે તો શું થાય? કે વૈકુંઠ હજી પૂરા પહોંચ્યા નથી અને આ લોકોએ તો છોડી દીધો, તું નાચ બાર હોય કે. તો આવા લોકોનો આપણી કેટલી દયા ખાય, સંસારના માણસની કેવી સ્થિતિ છે અને કેવાયના પ્રોબ્લેમો છે ને એ બધા પ્રોબ્લેમ અર્જુને ભગવાનની સામે મૂક્યા. આ આપણી મોટા ભાગના સમાજની આ સ્થિતિ છે. બ્રહ્મ સુધી પહોંચ્યો નથી, ભગવાન સુધી પહોંચ્યો નથી, વૈકુંઠ સુધી પહોંચ્યો નથી અને અહીંયા કોઈ ઘરમાં પૂછતું નથી, સમાજમાં પૂછતું નથી, આમ તેમ ઘાટનો એને ઘરનો ને એની જેવી જેની હાલત થઈ છે. ભગવાન, આવા જીવનું શું થાય? આ પ્રશ્ન આપણી માનવ જાતનો અર્જુને પૂછેલો છે. તેથી કે છે તેવી જ રીતે સંસાર લોકથી છૂટ્યો અને વૈકુંઠ લોક પહોંચ્યો નથી, વચ્ચે જ રહી જાય તો ભગવાન, આવા જીવનું શું થાય? આવા સાધકનું શું થાય? સાધક કહે, ભગવાન, સંસાર લોકમાં પ્રતિષ્ઠા મેળવવા ધ્યાન આપ્યું નહીં, કીર્તિ માટે દોડ્યો નહીં. સાધક પણ ભગવાનને બે હાથ જોડીને કે ભગવાન, મારી કીર્તિ વધે, મારું નામ વધે, મારો યશ વધે, એ માટે મેં સમાજમાં પ્રયત્ન કર્યો નથી. તારું નામ, તારો યશ, તારું કીર્તન સમાજમાં થાય, ભગવાનથી છૂટો પડેલો જીવ પાછો પ્રભુ તરફ વળે, આવો મેં જબરજસ્ત પ્રયત્ન કર્યો છે. એમ સાધક બે હાથ જોડીને ઘણીવાર ભગવાનને પ્રાર્થના કરે છે. સાધક કહે છે કે ભગવાન, સંસાર લોકમાં પ્રતિષ્ઠા મેળવવા ધ્યાન મેં આપ્યું નહીં, કીર્તિ માટે હું દોડ્યો નહીં. હે પ્રભુ, તમે આપેલી બુદ્ધિ, તમને ઓળખવા, તમારા વિચારોને સમજવા ઘણીવાર મારી બુદ્ધિ પણ ઓછી પડે છે. પણ જગતમાં કીર્તિ, વૈભવ, ભોગ, સંપત્તિ કમાવા માટે આ બુદ્ધિ તો મારી પાસે પૂરેપૂરી છે. એમાં કાંઈ મારે તારી પાસે કાંઈ માગવાની જરૂર નથી. હું આવી રીતને તે આપેલી જે બુદ્ધિ છે ને એનો ખાલી 10મો ભાગ જો ઊભો કરું ને તો મારે ત્યાં બંગલો થઈ જાય. અને વાત એ સાચી છે. નરસિંહ મહેતા જેવા નરસિંહ મહેતા અથવા વિદુરની ભાજી, નરસિંહ મહેતાનું આ બધું ઘણા લોકોએ ઘણી રીતે વિપરીત રીતે ચિતરવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર. ભગવાનના ખાસ સખા કેવા? તાંદુલ લઈને કોણ આવ્યું હતું દ્વારકામાં? સુદામાની સ્થિતિ ઘણા લોકોએ કેવી રીતની કરી નાખી છે. પણ અહીંયા આપણે વિચાર કરતા એક લાગે કે આજે પણ જો કોઈ ફિલ્મ જો ઉતારવાની હોય અને એમાં સુદામાના પાત્ર તરીકે કોઈ વ્યક્તિને જોડવાનો હોય તો એ વ્યક્તિ શું કહે, ભાઈ 5 કરોડ આપો ને તો સુદામાનું પાત્ર 3 કલાક સુધી હું તમારા ટીવી સિરિયલ ઉપર હું સારામાં સારું. તો આજે પણ ખાલી
હજારો વર્ષ પહેલાં સુદામાનું પાત્ર લઈ અને આજે કોઈ કલાકાર એ સુદામાનું પાત્ર લઈને 3 કલાકની ફિલ્મ બનાવે તો મુંબઈમાં એનો કરોડો રૂપિયાનો બંગલો થઈ જાય કે નહીં? ખાલી ઓલા ખાલી એનું નામ લઈને એને આખું કહેવું હતું એ ખાલી ભજવવાનું છે 3 કલાક, અને 3 કલાકમાં તો વચ્ચે વચ્ચે બીજું ઘણું બધું આવતું હોય છે, તો એને બે અઢી કલાકમાં તો એને કરોડો રૂપિયાને મળે કે નહીં? તો સુદામાનું નામ લઈ કે નરસિંહ મહેતાનું નામ લઈ અને જે લોકો ફિલ્મો જે બનાવે છે ને એના મુંબઈની અંદર કરોડો ને અબજો રૂપિયાના મોટા મોટા બંગલાઓ છે. તો આને આ નહીં કરી શકા હોય? સુદામાએ પૈસા માટે પ્રયત્ન જો કર્યો હોત, કીર્તિ માટે ને યશ માટે જો પ્રયત્ન ખાલી કર્યો હોત ને તો 10% પ્રયત્ન ખાલી એની બુદ્ધિનો કર્યો હોત ને તો એની ત્યાં પણ આવી રીતના કરોડો રૂપિયાના બંગલા હોત. એટલે 2 હાથ જોડીને આવા ભક્તો ભગવાનને કહે છે કે ભગવાન, મારી પાસે જે બુદ્ધિ છે, મારી પાસે જે આવી રીતનો જે કાંઈ વૈભવ છે ને એ વૈભવ મેં કીર્તિ મેળવવા માટે કે સમાજની અંદર આવી રીતના મારા ભોગ માટે મેં ઉપયોગ કર્યો નથી. સમાજમાં તારું નામ, તારું કામ, તારો વિચાર સમાજમાં સ્થિર થાય એના માટે મેં રાત દિવસ પ્રયત્ન કર્યા છે. એટલે કહે છે, તેથી સાધક ભગવાનને કહે છે કે પ્રભુ, મેં તારું જ કામ કર્યું છે. એટલે કે બાંધુ ન શકલો કીર્તિ પ્રીતિ છે જાગે, આવું મહારાષ્ટ્રના સંતો કહે છે. હું કે તારા ઉપર પ્રેમ રાખ્યો તેથી સંસારનો તંતુ મારો તૂટી ગયો. 2 હાથ જોડીને ઘણીવાર સંતો સાધકો ભગવાનને પ્રાર્થના કરતા કહે છે કે ભગવાન, તારા ઉપર પ્રેમ રાખ્યો, તારા કામ માટે મેં રાત દિવસ મારા શરીરની ઇન્દ્રિયોનો આવી રીતનો ઉપયોગ કર્યો છે. તેથી સમાજ સાથેનો મારો જે તંતુ હોય, તાર હોય ને, એ સમાજ સાથેનો તાર મારો તૂટી ગયો. સગા વહાલા સંબંધીઓ કુટુંબીઓથી હું દૂર થયો, નાતથી બહાર ફેંકાઈ ગયો. શું કહે છે? 2 હાથ જોડીને ભક્ત ઘણીવાર ભગવાનને આ કાલાવાલા કરતા કહે છે કે મને મળેલી બુદ્ધિ શક્તિ એ તારા માટે જ વાપરી, અને તારા માટે વાપરી એટલે સગાવાલાના ઘરે જઈ શક્યો નહીં, કોઈના બેસણામાં જઈ શકાણો નહીં, કોઈના લાડવા લઈને જવાનું હતું ને ત્યાં હું પહોંચી શક્યો નહીં, કોઈની ત્યાં બાળક આવ્યું છે ને તો રમાડવા જઈ શક્યો નહીં, કોઈ ચાંદલા સુંદરીમાં કે કોઈ મયતમાં જઈ શક્યો નહીં, કારણ કે તારું નામ અને તારું કામ હાથમાં લઈને હું બેઠો હતો, તેથી આમાં હું જઈ શક્યો નહીં. તેથી સમાજ સાથેનો મારો જે તાર હતો ને ભગવાન, એ તૂટી ગયો. એ આવું ઘણીવાર બને કે નહીં? અને પછી આ બહુ કહે છે કે ભગવાનના કામની પાછળ જે સાધક ગાંડો થયો હોય તેને બધો વ્યવહાર, જેમ કે આજે આના ઘરે જવું, કાલે પેલાના ઘરે બેસવા માટે જવાનું, બરાબર, બેસવા માટે જવાનું, જનોઈમાં જવાનું, લગ્નમાં જવાનું, લાડવા લઈને જવાનું, પાણી ઢોળમાં જવાનું, બેસણામાં જવાનું, ચેવડો ખાવા જવાનું, વાતો સાંભળવા જવાનું, વાતો કરવા જવાનું, છોકરો આવ્યો છે તો રમાડવા જવાનું, પછી ઉતાસણીનો હારડો લઈને જે સંબંધ કર્યો છે એ છોકરીને આપવા માટે, આ બધામાં એટલો બધો ગૂંચવાઈ ગયો ને ભગવાન કે તારા સુધી આવવાનો પ્રયત્ન કર્યો પણ તારા સુધી આવી શક્યો નહીં. અને સમાજ સાથેનો મારો જે તંતુ હતો ને એ તૂટી ગયો. શા માટે? કે આમાં ભગવાન હું જઈ શક્યો ને. આવી જે વેદના, આવી રીતની ભગવાનને અર્જુન કહે છે કે ભગવાન, આવો સાધક, આવો ભક્ત અત્યારે થઈ ગયો છે, એ જો મરે તો નહીં તમારા સુધી પહોંચી શક્યો, અને અહીંયા સમાજના તંતુથી તૂટી ગયેલો આવો જે સાધક છે એ વાદળાની પેટે છિન્ન ભિન્ન થઈને ભગવાન ખલાસ તો નથી થઈ જતો ને. કેવો પ્રશ્ન છે, બહુ જબરદસ્ત પ્રશ્ન અર્જુને કરેલો, અદ્ભુત. અને શ્લોક નંબર કેટલો છે? 38માં એક સંશય અથવા એક શંકા, એક નવી જ શંકા, નવો જ આવી રીતનો જે કાંઈ છે ને પ્રશ્ન એ ભગવાનની સામે અર્જુન મૂકે છે. શું મૂકે છે? કચિન્મો ભય વિભ્રષ્ટ છિન્ન ભામેવ નશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણ પથિ. વિમૂઢો બ્રહ્મણ પથિ. પથિ એટલે રસ્તો, પથ. બ્રહ્મ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે, ચાલતો થઈ ગયો છે પણ બ્રહ્મ સુધી હજી જે પહોંચ્યો નથી. અને બ્રહ્મ માટે સતત રાત દિવસ જે મહેનત કરે છે, તેથી સમાજનો જે તંતુ હોય, વ્યવહાર જે કાંઈ હોય ને એ બધો તૂટી ગયો છે. એટલે અત્યારે સમાજનો પણ નથી અને બ્રહ્મ સુધી પણ પહોંચ્યો
નથી. આવી સ્થિતિ સાધકની છે. તો આવી સ્થિતિમાં સાધક જ્યારે આવે ત્યારે વાદળાઓની પેઠે છિન્ન ભિન્ન થઈને નશ્યતી શબ્દ વાપર્યો. નશ્યત એટલે નાશતો પામતો નથી ને. આવો એક પ્રશ્ન અર્જુને ભગવાનની સામે પોતાની વ્યથા સામે મૂકી દીધી છે. હે મહાભાવો, સંસારના આશ્રય વિનાનો અને ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો, ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો, આ પ્રમાણે બંને બાજુથી ભ્રષ્ટ થયેલો સાધક શું છિન્ન ભિન્ન થયેલા વાદળની પેઠે નાશતો નથી પામતો ને? બહુ સરસ પ્રશ્ન અર્જુને પૂછેલો છે. આપણી કાંઈ સમસ્યા છે, આપણા કાંઈ પ્રશ્નો છે ને, એ બધી જ વાત ભગવાનની સામે એ નિમિત્ત બનીને મૂકવાનો પ્રયત્ન કરે છે. તેથી અહીંયા ઘણીવાર ઘણા ભક્તો કહે છે કે અમે ઘણા બધા વ્યવહારમાં જઈ શક્યા નહીં ને, તેથી સમાજનો પણ તંતુ તૂટી ગયો અને બ્રહ્મ હજી પ્રાપ્ત થયો નથી. માર્ગમાં શું, તેથી બ્રહ્મ પણ હજી મને મળ્યો નથી એમ. તેથી સગા સંબંધીઓને પંપાળવા માટે જવાનું, આવા વહેવારો સંભાળવામાં સમય વેડફાતો રહે છે અને વીતતો રહે છે. આ બધા વ્યવહારમાં જાઓ તો મને કીર્તિ મળે, યશ મળે, વાહ થાય. આવો બાપા આવો, તમે એટલે તમે જ, આવું ઘણું બધું મને મળે, પણ એ મેળવવા માટે હું દોડ્યો નથી. જાય તો મળે, વાહ થાય. 5-25 લોકો બેઠા હોય ને એમાં બાપા ગયા હોય તો 5 જણા ફટના ઊભા થઈને કે બાપા આવો આવો. આપણે માન સન્માન મળે કે નહીં? આવું માન સન્માન મળે, કીર્તિ મળે, યશ મળે ને, એટલા માટે ભગવાન હું બહુ દોડ્યો નથી. હું તો તારા માટે દોડ્યો છું. કેવા એમ કે છે, જેટલી શક્તિ પરમાર્થમાં વાપરી તેટલી શક્તિ વ્યવહારમાં વાપરી હોત તો કીર્તિ પણ મળત, યશ પણ મળત, વૈભવ પણ મળત અને પગ પાસે આવીને આ બધા પદાર્થો નાચવા લાગત, પણ મેં એ માટે પ્રયત્ન કર્યો નથી. અર્જુને ભગવાન પાસે સાધકની વ્યથા આ શ્લોકની અંદર મૂકી દીધી. સાધકની જે કાંઈ વ્યથા હોય ને, એ વ્યથા અર્જુને નિમિત્ત બનીને ભગવાનના પગ પાસે આ વ્યથા મૂકી છે. પણ પ્રભુ, મારા કાર્યનો મોહ તારા પ્રેમનું ખેંચાણ છે, તારા પરનો અનુરાગ છે, તારા થવાની ઝંખના છે. તેના માટે ગાંડો થયેલો હું સાંસારિક પ્રીતિ બાંધી શક્યો નહીં. તેથી પ્રભુ, મને કોઈ હવે પૂછતું નથી, મારો ભાવ કોઈ હવે પૂછતું નથી. શા માટે? કે મારે સંસારમાં રહીને જે કાંઈ કરવાનું હતું ને, એ હું કરી શક્યો નહીં. શા માટે? તારા ઉપરનો પ્રેમ, તારા ઉપરની આસક્તિ, તારા માટેનું મમત્વ, તારું કામ સમાજમાં સ્થિર થાય અને તને ભગવાન તરીકે માનતા થાય, એના માટે મેં રાત દિવસ પ્રયત્ન કર્યો. આ લોકમાં પ્રતિષ્ઠા મળી નહીં અને મારા કરતાં થર્ડ ક્લાસના કર્તૃત્વવાન માણસો થોડો ઘણો પ્રયત્ન કરે ને તો ખુરશી એની પાસે આવીને ઊભી રહી. એવો મેં જે પ્રયત્ન સમાજની અંદર જે કર્યો છે ને, શેના માટે? કે તારાથી છૂટો પડેલો જીવ પાછો તારા પગ પાસે આવે, એના માટે મેં રાત દિવસ જોયા વગર જે પ્રયત્ન કર્યો છે, આટલો એના કરતાં 10 ગણો ઓછો પ્રયત્ન સમાજની ખુરશી મેળવવા માટે, કીર્તિ મેળવવા માટે, યશ મેળવવા માટે જો કરું ને, તો કીર્તિ, ખુરશી અને યશ મારા પગમાં આવીને ઊભો રહી જાય. એટલો બધો પ્રયત્ન ભગવાન મેં કર્યો છે, પણ બધી શક્તિ મેં તારા ચરણની અંદર મૂકી અને તારા તરફ લોકો વળે, બરાબર, તારાથી છૂટો પડેલો માનવ પાછા તારા તરફ આવે, એના માટે રાત દિવસ ભગવાન મેં પ્રયત્ન કર્યો છે. તેથી હે ભગવાન, મારા કરતાં 5 જેટલો પ્રયત્ન અને 5 જેટલો ત્યાગ મારા કરતાં 5 જેટલો પણ ત્યાગ નથી. તેનું દુનિયામાં નામ થાય છે અને તેને પ્રતિષ્ઠા મળે છે. મેં જે મારી બુદ્ધિશક્તિ, વિત્ત શક્તિ અને શરીર શક્તિ એમનો જે પ્રવાહ તારા તરફ વાળી અને તારા ઉપર પ્રેમ સમાજનો ઊભો થાય, એના માટે રાત દિવસ જે મેં મહેનત કરી છે, એના કરતાં 5 ભાગની મહેનત સમાજની અંદર રહીને જો સમાજના લોકો માટે, ભોગ માટે કે કીર્તિ માટે કરી હોત ને, તો આ બધું મારા પગમાં અત્યારે આવીને ઊભું રહી ગયું હોય. અને સમાજમાં આપણે જોઈએ છીએ, જેને જ્ઞાનનો ઠેકાણો નથી ને, એવા લોકો આજે સમાજમાં પૂજાય છે કે નહીં? એની પાસે બેસો તો એમ થાય કે
આ ખાલી કપડા ઉપરથી જ લોકોએ એને પૂજવાનું ચાલુ કર્યું. કાંઈ જ્ઞાનનું ઠેકાણું નહીં, જીવનનું ઠેકાણું નહીં, ભક્તિનું ઠેકાણું નહીં, કર્મયોગનો તો પત્તો જ લાગે નહીં. આવા લોકો જે બંધી બેઠા છે એવા લોકો વિચિત્ર વેશ પહેરીને સમાજમાં ફરે અને બે ચાર ભાગવતની કે રામાયણની વાતો કરે તો આજે લોકો જબરજસ્ત કીર્તિ અને યશ એ લોકોને મળે છે. આના કરતાં પણ મેં 10 ગણો જો ઓછો કર્યો હોત ને તો એના કરતાં મને વધારે કીર્તિ મળત, પણ મેં આ પ્રયત્ન ભગવાન કર્યો. સાધક બહુ સરસ રીતે સાધકના મનની વ્યથા અત્યારે ઠાલવે છે. આખી દુનિયામાં તે પ્રસિદ્ધ હોય જ્યારે મારી કોઈને ખબર હોતી નથી. મને સોશિયલ સ્ટેટસ એટલે કે સામાજિક મોભો પણ નથી. આ બધી જ ખબર હોવા છતાં શક્તિ તે માર્ગે મેં વાપરી નહીં. થોડી ઘણી જો વાપરી હોત ને તો ખુરશી તો મને કેદુની મળી ગઈ. બહુ ધારાસભ્ય થવું એ કાંઈ બહુ અઘરી વાત નથી. લોકોને ખોટા ખોટા ભાષણો ને ખોટા ખોટા પ્રલોભને ખોટી ખોટી તમે આવી રીતનું આપો એટલે તમે મોટા વાત થઈ જાઓ, એમાં કાંઈ બહુ મોટી વાત નથી. તેથી મોવું પણ નહીં. આ બધી જ ખબર હોવા છતાં શક્તિ તે માર્ગે ભગવાન મેં વાપરી નહીં એમ સાધક ભગવાનને ઘણીવાર બે હાથ જોડીને કાલાવાલા કરે છે. ઈહલોકમાં પ્રતિષ્ઠા મળી નહીં અને મારા રસ્તે એટલે કે ઈહલોકમાં મને પ્રતિષ્ઠા મળી નહીં અને તારા રસ્તે હજુ પગ મક્કમ થતા નથી. તારા દરબારમાં પ્રતિષ્ઠા મેળવવાની મારી યોગ્યતા હજી પૂરી થાય. તારા સુધી હું પહોંચતો નથી. માર્ગમાં શું એમ અને માર્ગમાં શું? તેથી સમાજના લોકોએ મારી સાથેનો જે તાર હતો એ તોડી નાખ્યો. હવે આવી સ્થિતિ મારી છે. તારા સુધી અહીં કીધું ને કે બ્રહ્મણ પથી, પથી એટલે રસ્તો અને બ્રહ્મ એટલે બ્રહ્મ. બ્રહ્મ સુધી પહોંચવા માટેનો રસ્તો મેં પસંદ કર્યો છે, પણ ભગવાન હજી હું રસ્તામાં શું તારી સુધી પહોંચ્યો નથી. પણ સમાજના લોકોએ મારી સાથેનો જે કાંઈ વ્યવહાર હતો એ તોડીને મને નાયત બારો મૂકી દીધો. એટલે ભગવાન હું તારા સુધી પહોંચી શક્યો નથી એ એક વાત, અને સમાજે મારી સાથેનો વ્યવહાર તોડી નાખ્યો છે એ વાત. એટલે હું તો હવે ભગવાન ક્યાંય ન રહ્યો નથી. એટલે અર્જુન આપણા વતી ભગવાનને કહે છે કે આવો સાધક એના મનમાં જ્યારે આવી રીતનો એક વિચાર ઊભો થાય છે ત્યારે ભગવાન એ વાદળાની પેટે નષ્ટ તો નથી થઈ જતો ને? આવો પ્રશ્ન અર્જુને પૂછેલો છે. તેથી ભગવાન વિમૂઢ થયો છું. આમાં ઉભય વિભ્રષ્ટ એવો શબ્દ અર્જુને એક અહીંયા વાપરો છે. એવો ઉભય વિભ્રષ્ટ એટલે આ લોકનો ને પરલોક હોય ને એને ઉભય વિભ્રષ્ટ સંસ્કૃતમાં કહેવામાં. ઈ લોક અને પરલોક બે છૂટી ગયા છે. બેયને હું હજી પામી શક્યો નથી. એટલે એવો શબ્દ ભગવાને એટલે કે અર્જુને ગીતાની અંદર ઉભય ભ્રષ્ટ એટલે કે ઉભય વિભ્રષ્ટ હું છું એટલે કે હું છું તો મારું શું થશે? અહીંયા તું એટલે કે અહીંયાનું છોડી બેઠો છું અને ત્યાંનું હજી મને પ્રાપ્ત થયું. અહીંનું તો બધું છૂટી ગયું છે. લોકોએ છોડી દીધું ને મેં બધાને છોડી દીધા. હું હવે કાંઈ બહુ લગ્નમાં કોઈના વ્યવહારમાં કાંઈ જાતો નથી. કોઈના મરણ કે કોઈના બેસણામાં કે કોઈના લાડવા લઈને જવાનું હોય ને ઘરવાળી ઘસકાવે ને તોય ના પાડી દેશે. તારે જવું હોય તો જા, હું આવવાનો. આમ કરીને બધા જ વ્યવહારો ભગવાન મેં છોડી દીધા છે. તારા સુધી પહોંચ્યો નથી. એટલે કહે છે એટલે કે અહીંયાનું છોડી બેઠો છું અને ત્યાંનું હજી મને દેખાતું નથી. હું ત્યાંનું હજી આવી ભગવાન મારી સ્થિતિ થાય છે. તેથી યો ધ્રુવીણ પરિત્યાગ અધ્રુવમ પરિષ્યતે. બહુ સરસ રીતે લખ્યું છે કે એ લોકનો નહીં અને પરલોકનો નહીં, બેમાંથી આ રખડી પડેલો જે સાધક છે એ સાધકની સ્થિતિ વાદળ જેમ વેર વિકાર થઈ તૂટી જાય છે એવી રીતે તો આની સ્થિતિ નથી થતી ને. આવું ભગવાનને અર્જુને સહજ રીતે કાલાવાલા કરતા પ્રશ્ન પૂછ્યો છે. જે સ્થિરને છોડીને અસ્થિરને સેવે છે તેના સ્થિર નાશ પામે છે. જ્યારે અસ્થિરનો નાશ એટલે કે પામેલો છે. મારી આવી સ્થિતિ છે બીકણ છે. તેથી અથવા તો અસફળ જીવન થયું છે માટે જે ભગવાનના ચરણે લાગ્યો નથી પરંતુ હિંમત અને આત્મવિશ્વાસ ધરાવે છે તેવો કર્તૃત્વવાન સાધક પ્રભુના રસ્તે ગાંડો થઈને બ્રહ્મ તરફ દોડતો રહેલો છે. તેમજ આખું જીવન જેમણે એક કાર્યની પાછળ ઘસી નાખ્યું છે કાઢી નાખ્યું છે તેવા સાધકને કોઈ વખત આવું ઘણીવાર લાગવાની શક્યતા રહે. ઘણું મોટું કામ ભગવાનનું કર્યું હોય
અને ઘણીવાર સાધક પણ નિરાશ થઈને ઘણીવાર એને આવા વિચારો પણ આવતા હોય છે. તેથી ભગવાન તમારો શબ્દ લઈને ફરું છું, તમારા ભરોસે કાકા મામા બધા જ વ્યવહારો મેં છોડી દીધા, તમારા માટે છોડ્યા છે. તેથી અહીંયા શંકરાચાર્ય કે નિરાલંબો લંબો દરજન નિકમ્યામિ શરણમ. શંકરાચાર્ય પણ પોતાના સ્તોત્રમાં લખ્યું છે, ભગવાન તમારા શબ્દની બહુ મોટી કિંમત છે, તમારું નામ અલૌકિક છે, એ નામ લઈને હું જગતમાં ફરતો રહેલો છું. તેથી સમાજ સાથેનો તંતુ મારો તૂટી ગયો છે. ભગવાન તમારું નામ એટલે કે અલૌકિક છે, તમારા શબ્દમાં બહુ મોટી કિંમત છે, તમે લોકોત્તર છો, પરંતુ વ્યવહારમાં તમારી જામીનગીરી ચાલતી નથી. વ્યવહારમાં તો મામાની જામીનગીરી ચાલે. કોઈની પાસે લોન લેવાની હોય, બેંકમાં લેવાની હોય કે મંડળીમાંથી લોન લેવાની હોય ને, તે ઓલા પૂછે, ભાઈ તમારો જામીન છે કોઈ? ત્યારે આપણે કે ના ના, ભગવાન મારો જામીન છે, ભગવાનનું કામ કરું છું ને, લાઈક ભગવાન મારો કે વેતા થા કોઈ જામીન લઈને આવો કાકા મામા નથી. ન્યા ભગવાનની જામીનગીરી હાલે. આ જે સાધક છે ને, એ બહુ આવી રીતના પ્રશ્ન કરે છે. શું કહે છે? પરંતુ વ્યવહારમાં તમારી જામીનગીરી ચાલતી નથી. સાધક ભગવાનને કહે છે કે વ્યવહારમાં તમારી કોઈ જગ્યાએ મંડળીમાં જઈને કહો કે આ જામીન તરીકે આ ભગવાન મારી જોડે છે, એનું તમે લખી લ્યો, તો કે ભાઈ હાલતો થાવ ને, એ કે મામા માસીના કાકાને ઉપર લઈ ડાળી કે નહીં. પરંતુ વ્યવહારમાં તમારી જામીનગીરી ચાલતી નથી. વ્યવહારમાં તો મામા કાકા ફુવા ગમે તે એ જામીનગીરી ચાલે. જો કોઈ કહે કે મારો જામીન ભગવાન છે, તો હરામ કોઈ તેને દોઢિયો આપે, તો દોઢિયો આપે, મંડળીમાંથી ઉપાડ આપે. કોઈ કે ના ના મારો જામીન ભગવાન છે, એ કે કોઈ દોઢિયો મંત્રી કે જા ભાઈ ઉપર દોઢિયું તને મળે એમ નથી. તેથી ઝવેરી બજારમાં આ વ્યવહાર ન થાય. પ્રભુ તમારા ઉપરના પ્રેમને લીધે અહીંયા વ્યવહારો બધા છોડી દીધા છે. એટલે મિસ્ટર ફોગટ લાડ જેવા લોકોને બધાને મેં છોડી દીધા. જે ગામ ગપાટા મારતા હતા એવા લોકોની સાથે પણ મેં સંબંધો બધા તોડ્યા છે. અને તારું નામ તારું કામ થાય એના માટે મેં રાત દિવસ પ્રયત્ન કર્યા છે. કારણ તેનું જીવન જોઈને લાગ્યું કે આ જીવન છે, આ જીવન ધારણા છે. આવા ફોગટલાલને જોઈને કોઈ સાધકને લાગે કે આ ગામ ગપાટા મારતો 2-5 કલાક રોજની પાસે બેસીને મેં મારો કિંમતી સમય બરબાદ કર્યો નથી, એમ સાધક કહે છે. કારણ તેનું જીવન જોઈને લાગ્યું કે આ જે આવું જીવન હોય, ગળફા કાઢે, તમાકુ ખાય, માવા સોળીને ગામ ગપાટા મારી આવું ક્ષુદ્ર જીવન ફોગટલાલનું જોઈને મેં તેની સાથે વ્યવહાર તોડી નાખ્યો છે. મિસ્ટર ફોગટલાલ દુનિયામાં ચાલે તેની સાથે સંબંધ તોડ્યો અને તારી સાથે મેં સંબંધ જોડ્યો. એટલે તારી વાત જામીનગીરીમાં પણ હાલતી નથી. અને ફોગટલાલની હાલે. ફોગલાલ ભલે ગમે એવા ગળફા ફેરવી અને પરલોક મેળવવા જેટલી શક્તિ હતી તે બધી વાપરી અને બ્રહ્મ સુધી હજી હું પહોંચી શક્યો નથી. એટલે રસ્તામાં જ છું, બે બાજુથી આ બાજુનો ગયો અને આ બાજુ પહોંચ્યો નથી. જેણે દિલથી અને આંતરડું તોડીને ભગવાનનું કામ કર્યું છે તે જ આ શ્લોક બોલી શકે, એમ પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનની અંદર કહે છે. જેને આનો ઊંડો અભ્યાસ કરવાનો હોય ને, એટલે કે તત્વજ્ઞાન વર્ષ 46, એ 46મા વર્ષની અંદર દાદાનું આખું પ્રવચન આ આત્મસંયમ યોગના 38મા શ્લોક ઉપર દાદાએ આપ્યું છે. એમાં શાસ્ત્રીજી કહે છે કે આ શ્લોક એને જ બોલવાનો અધિકાર છે જેણે ભગવાન માટે આંતરડું તોડીને પ્રભુ માટે જેણે કામ કર્યું હોય તે. આ શ્લોકને સમજી શકે, સાંભળી બચાવીને જેમણે કામ કર્યું હોય, પ્રભુ ઉપર પ્રેમ એટલે કે માપીને કર્યું હોય, તે માણસને માટે આ શ્લોક નથી. માપીને પ્રેમ કર્યો હોય ભગવાન માટે, એના માટે આ શ્લોક નથી, એમ શાસ્ત્રીજી કહે છે. આપણે તો લખેલું વાંચીએ છીએ. આ શ્લોકનો અધિકારી કેવળ અર્જુન જ છે કે જેમણે ભગવાન ઉપર એટલા તીવ્રતાથી, એટલી દિલ દઈ અને ભગવાન ઉપર અંતઃકરણનો પ્રેમ અર્જુને ભગવાન ઉપર કરેલો છે. ભગવત કાર્ય એ જીવનનું સર્વસ્વ છે અને તેના માટે મારી શક્તિ વાપરી, ભલે ગમે તે મોહ સામે આવે, ફાયદા માટે મેં શક્તિ વાપરી નહીં. આમ જેણે કહ્યું તે માણસ જ આ શ્લોકનો અધિકારી છે, એમ શાસ્ત્રીજી પોતાના પ્રવચનની અંદર
કહે છે. હું છે ગીતા ઉપર પ્રવચન આપતા શાસ્ત્રીજી કહે છે કે જેણે આંતરડું તોડી અને અર્જુનની જેમ જેણે ભગવાન ઉપર જેણે પ્રેમ કર્યો છે ને એના માટેનો આ શ્લોક છે. પ્રભુ ઉપરના પ્રેમને લીધે ઇહલોકમાં કીર્તિના તંતુ બાંધ્યા નહીં અને ઇહલોકમાં વ્યવહારિક કામોમાં રહ્યો નહીં, પ્રીતિના તંતુ બાંધ્યા નહીં. તેથી અહીંયા કોઈ પૂછતું નથી, કેવળ પ્રભુ તારી પછવાડે હું ગાંડો થયો છું, તેથી ઇહલોકમાં અપ્રતિષ્ઠિત થઈ ગયો છું અને યોગ સંસિદ્ધિ મને મળી નથી. આમ સાધક ભગવાને કહે છે જેણે વ્યવહાર છોડ્યો અને જેણે પરમાર્થને જ મળ્યો નહીં, એટલે કે જેણે વ્યવહાર છોડ્યો અને પરમાર્થ હજી સુધી મળ્યો નહીં, એમ ન ઈધર કે રહે ન ખુદાઈ રહી. આવી સ્થિતિ સાધકની જ્યારે થાય ત્યારે એ સાધક મૃત્યુ પામે ત્યારે વાદળની જેમ વેર વિખેતો થઈ જતો નથી. આવો પ્રશ્ન અર્જુન ભગવાનને કરે છે. આવો સાધક કહે છે કે કચ્ચી ન નશ્યતી. એક શબ્દ અહીંયા અર્જુને વાપર્યો છે, કચ્ચી ન નશ્યતી. હું એટલે કે હું નાશતો નથી પામતો ને અતિ કાલાવાલાનો શબ્દ છે. તેનું કોઈ સ્થાન ખરું, તેની કોઈ જગ્યા છે કે નહીં? અર્જુનની આ શંકા ઊભી થઈ છે. તેથી વાદળનું દૃષ્ટાંત આપી અને સાધકની જે સ્થિતિ ઉપર આવીને ઊભો રહ્યો છે, નહીં ઈલોકનો કે નહીં પરલોકનો, તો આવા સાધકની સ્થિતિ કેવી રીતની થાય છે એ અર્જુનના મનમાં શંકા આવી અને અર્જુને ભગવાનને સહજ કાલાવાલા કરતા હોય એવી રીતે ભગવાનને આ પ્રશ્ન કરી દીધો છે. અર્જુને પોતાનું બધું કર્તૃત્વ પ્રભુના ચરણે ધર્યું છે. સંપત્તિ મેળવવાની હિંમત દુર્યોધન કરતાં વધારે અર્જુનમાં હતી. સંપત્તિ મેળવવાની તાકાત બુદ્ધિમાં વધારે જો કોઈની હોય તો દુર્યોધન કરતાં અર્જુનની તાકાત બુદ્ધિમાં ધન મેળવવા માટેની વધારે હતી. રાજ્ય મેળવવાની હિંમત કર્ણ કરતાં અનેક ગણી અર્જુનની અંદર હતી. રાજ્ય મેળવવું કેવી રીતનું મેળવવું એ તાકાત જેમ કર્ણના મનમાં હતી એના કરતાં 1000 ગણી અહીંયા અર્જુનના મનની અંદર એ તાકાત હતી. કર્ણ કરતાં વધારે શક્તિ હતી, છતાં પોતાના પક્ષે 7 અને દુર્યોધનના પક્ષે 11 અક્ષણી સૈન્ય રહ્યું કે નહીં? આ બહુ કે તેથી પોતાના પક્ષે 7 અક્ષણી અને દુર્યોધનના પક્ષે 11 અક્ષણી સૈન્ય, તે પણ ભગવાન સાથે હતા. તે બળ કરીને માંડ 7 અક્ષણી સૈન્ય ભેગો કરી શક્યું. એનો અર્થ એવો થયો કે દુર્યોધને સમાજની અંદર ઘણા સારા કામો કર્યા હશે, તેથી લોકોએ એના પક્ષમાં રહ્યા. તેથી અર્જુન કરતાં ઓછા કર્તૃત્વવાળો કૌરવ નાચતો ફરતો અને કૂદતો હતો અને યશ મેળવતો હતો. પાંડવો કરતાં એને વધારે યશ સમાજમાં મળ્યો કે નહીં? પાંડવો કરતાં એટલે તો 11 અક્ષરની સૈન્ય મળ્યું. એનો અર્થ એવો થયો કે એણે સમાજમાં ઘણા મોટા સારા કામો કર્યા છે, કોઈ રાજાની સાથે મળીને ઘણી બધી વાતો કરી છે, તેથી એને આ પ્રતિષ્ઠા મળી છે. 11 અક્ષરની સૈન્ય કૌરવ પક્ષમાં હતું. આમ ઇહલોકમાં પ્રતિષ્ઠા મળી, પરલોકમાં પ્રતિષ્ઠા મળી નહીં. તેથી અર્જુન આ શ્લોકમાં કહે છે કે હે મહાભાવો, શું તે ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહિત થયેલો આશ્રય રહિત પુરુષ છૂટા પડેલા વાદળાની પેઠે બંને બાજુથી એટલે કે ભગવત પ્રાપ્તિથી અને સાંસારિક ભોગોથી ભ્રષ્ટ થઈને નાશતો નથી પામતો ને? આ સહજ રીતે કાલાવાલા કરતા અર્જુને ભગવાનને આ પ્રશ્ન પૂછી નાખ્યો કે ભગવાન, આવો જે સાધક છે તારા સુધી પહોંચી શક્યો નથી. અહીં કહે છે કે બ્રહ્મણા પથી રસ્તાની અંદર બ્રહ્મને પ્રાપ્ત કરવા નીકળેલો જે સાધક છે હજી રસ્તામાં છે અને સંસારના વ્યવહારો બધા જેના તૂટી ગયા છે તાતણાની જેમ, એવો સાધક રસ્તાની અંદર પણ છિન્ન ભિન્ન થઈને જેમ વાદળા તૂટી જાય એમ તો આ સાધક તૂટી જતો નથી. ને આવો પ્રશ્ન અર્જુનના મનમાં, એટલે કે આ પ્રશ્ન ઉભો છે એ અર્જુનના મનમાં હજુ કંઈક શંકાઓ અને કંઈક પ્રશ્ન હજી ઘૂમી રહ્યા છે. બે રીતે એણે 37 અને 38 બેમાં અલગ અલગ રીતે પ્રશ્ન પૂછી અને ભગવાનની પાસે આ જ્ઞાન મેળવવાનો અથવા એની સમસ્યાનો ઉકેલ મેળવવા માટે ભગવાનને આ 2 શ્લોકમાં 37 અને 38ની અંદર આ 2 શ્લોકની અંદર અર્જુને આવો પ્રશ્ન કરેલો છે. 39મા પ્રશ્નની અંદર પણ અહીંયા થોડીક આગળ વાત કરીને
તેથી પૂર્વોક્ત સંદેહને દૂર કરવા માટે અર્જુન અહીંયા 39મા શ્લોકની અંદર ભગવાનને પ્રાર્થના કરે. આ બે પ્રશ્ન જબરજસ્ત એની સામે મૂકી દીધા અને 39મા શ્લોકની અંદર બે હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરે છે. કઈ પ્રાર્થના કરે છે તે આપણે આવતીકાલે જોવું. હવે બે શ્લોકમાં તો ઘણા બધા પ્રશ્ન, સમસ્યા, શંકાઓ, જેમ કે સંદેહ હતા ને, એ બરોબર અહીંયા આપણા પ્રતિનિધિ તરીકે અર્જુનને ભગવાનને પૂછી લીધા. પણ આ બે પ્રશ્ન પૂછ્યા પછી અર્જુનને લાગે છે કે હવે ભગવાનને પ્રાર્થના કર્યા વગર આનું સોલ્યુશન આવે એમ નથી. તેથી ભગવાનને પ્રાર્થના કરે છે. એ 39મા શ્લોકમાં પ્રાર્થના, એ પ્રાર્થના સાંભળ્યા પછી ભગવાન આ જે બે પ્રશ્ન હતા ને એના ઉત્તર 40મા શ્લોકથી ભગવાનની આ શરૂઆત કરે છે. પણ આવતીકાલે આપણે આવશું ત્યારે અહીંયા જે કાંઈ પ્રાર્થના અર્જુન ભગવાનને કરે છે એનો વિચાર આપણે આવતીકાલે, બરોબર.